માધાપર રામનગરી શાળામાં શિક્ષણ સાથે હોમ હવન વિધિની બાળકોને અનુભૂતિ કરાવાઈ। જીતેન્દ્ર ઠક્કર આચાર્ય શ્રી રામનગરી પ્રાથમિક શાળા અયોધ્યા મધ્યે જે અત્યારે એક માહોલ ઊભો થઈ રહ્યો છે દેશની અંદર, સમગ્ર દેશ જેની એક આતુરતાથી રાહ જોઈ રહ્યો છે। 22મી તારીખે શ્રી રામ જન્મભૂમિ રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે એ અંતર્ગત અમે પણ એક શાળાની અંદર એવા શુભ ભાવ સાથે વિદ્યાર્થીઓની અંદર એક સારો ભાવ જાગે એ હેતુથી અહીંયા દેવયજ્ઞનું આયોજન કરેલું છે। જે આપ જોઈ રહ્યા છો તમામ વિદ્યાર્થીઓ છે, અમારા પૂર્વ સરપંચ શ્રી અજણભાઈ ગુડિયા સાહેબ બી ઉપસ્થિત છે, અમારા નવનિયુક્ત એસએમસીના અધ્યક્ષ રમેશભાઈ ભરવાડ બી છે, સમગ્ર વાલીઓ બી છે અને વિદ્યાર્થીઓ બી જેને શાળા પરિવાર પૂરા ઉમંગ અને ઉત્સાહથી આ દેવયજ્ઞનું આયોજન કર્યું છે, જેની અંદર સૌ લાભ લઈ રહ્યા છીએ। 22 જાન્યુઆરીના અયોધ્યાની અંદર જે સનાતન ધર્મના આરાધ્ય દેવ શ્રી રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો જે કાર્યક્રમ આખા ભારતની અંદર સમસ્ત હિન્દુ સમુદાય જે ઉજવવાની તૈયારી છે, એના ભાગરૂપે માધાપર રામનગરી શાળાની અંદર એમના આચાર્ય જીતુભાઈનો સ્ટાફ અને એમના વિસ્તારના અને આ શાળાના એસએમસીના પ્રમુખ રમેશભાઈ ભરવાડ એ લોકોએ જે એના આપણે સનાતન ધર્મના ગુરુકુળ પરંપરા હતી કે બાળકો ગુરુકુળની અંદર જાય, શિક્ષણની સાથે સનાતન ધર્મ હોમ હવન વિધિની અનુભૂતિ કરે, એવી અનુભૂતિ આજે માધાપર રામનગરી શાળાની અંદર બાળકો માટે થઈ રહી છે। આ બાળકોને એક એના જીવનનો યાદગાર ઇતિહાસ હશે, એક યાદગાર સંભાળનું હશે કે અમે જ્યારે નાનકડા પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે સનાતન ધર્મના ઈષ્ટદેવ ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા કાર્યક્રમ સમયે આ શાળાની અંદર પ્રથમ વખત અમે જે હોમ હવનના લાભ લીધો અને એનાથી ધન્ય બન્યા। અને આ પ્રસંગે એના જીવનની અંદર ફળદાયી નીવડે એ પ્રભુ શ્રી રામ પાસે પ્રાર્થના। આયોજકોનો અને સાથે દાતા પરિવારો જે સહયોગ આપ્યો હોય એ સૌ દાતા પરિવારોને આ બાળકોની અંદર નવા સંસ્કાર સિંચન થાય અને આ ઉત્સવનો યાદગાર પ્રસંગ બને એનો જે પ્રયત્ન કર્યો એ બધા સૌ કાર્યકર્તાઓને, આચાર્યશ્રી અને શિક્ષક સ્ટાફને અભિનંદન આપું, ધન્યવાદ આપું કે આપણે જે શિક્ષણની સાથે આપણા બાળકોની અંદર સનાતન ધર્મની એક સ્થાપના થાય અને ગુરુકુળની પરંપરાના દર્શન થાય એ આજે કરાવ્યા, એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર।